રાજકોટના મેળાનું ગ્રાઉન્ડ છે, તમે જો આ રેસકોર્સનું, અને પાણી તમે કેટલું ભર્યું. હું કઈ કિલા મેળાની આવો મેળો હે ને આપણે કોઈ દી કર્યો નથી, અને આ મેળામાં જે મોજ આવવાની મેળામાં નેક્સ્ટ લેવલ મોજ છે, તમે જોઈ શકો. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જઈશો. તો અત્યારે તારીખ થઈ ગઈ છે 27 ને પહેલા તો વાગી ગયા છે ટાઈમ 10 ને 17 મિનિટ થઈ છે એક્ઝેક્ટ. તમને લાઈવ ટાઈમ બતાવી દીધો છે. જો 10 ને 17 મિનિટ થઈ છે અને આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે તારીખે 27 થઈ ગઈ છે આજ, 27/8/2024, અને વરસાદ સહિત 7મ 8મના 9 4 દિવસથી કન્ટિન્યુ વરસાદ ચાલુ છે. તમે આગલા વ્લોગમાં જોઈ લીધું કે વ્લોગ તમે આખો જોઈ લીધો છે, તમને ખબર પડી ગઈ કઈ જગ્યાએ પાણી ભરાઈ ગયું છે, અને આ ત્યાં બધું રેસકોર્સનું બધું તમને એમાં બતાવ્યું જ છે. અને ભાઈ વરસાદ ત્યારનો ચાલુ છે, અને આ વરસાદ તો લગભગ કે એક ગામડા બાકી નહીં હોય કે વરસાદ નથી. બધી જગ્યાએ વરસાદ આટલો જ પડે છે, અને આવો જ વરસાદ છે. એટલે વરસાદે ભાઈ ભૂકા કાઢી નાખ્યા છે, અને વરસાદ હવે રહે તો સારું, કારણ કે આંબાલાલના કહેવા પ્રમાણે હવે તહેવાર તો ભાઈ બગડી ગયો છે, અમારો તહેવાર હોઈ ગયો છે. તો હવે વરસાદ રહી જાય તો સારી વાત છે. તો હવે કામ ધંધે ક્યાંક જઈએ. અને આંબાલાલને ખાસ તો એ વિનંતી કે હવે તમે વહેલી તકે આગાહી એવી કરી દો કે અમે આ ગાડીઓ ફોર વ્હીલું હોય ને બધી વેચી નાખીને બોટું લઈ લઈએ. એટલે અમારે શું છે, સિટીમાં ને કે કામે જવામાં ઉપાધિ નહીં, સમજે, બોટ લઈને આવી જાય ફટશે. કારણ કે ગામમાં સિટીમાં બધી પાણી જેટલું ભરાણું છે કે ગાડી હાલે એમ જ નથી, બોટની જ જરૂર પડે. એટલે આંબાલાલને કંઈ તમે વહેલી એવી આગાહી કરી દો એટલે અમે બોટું લઈ લઈએ. બીજું તો શું કરીએ યાર, તહેવાર તો તમે કીધું એ પ્રમાણે બગડી ગયો છે, તમારું હાલી ગયું છે બરાબર. એટલે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને આજે આપણે બધી ગામમાં જાવું, કેટલી જગ્યાએ કેવું પાણી ભર્યું છે તમને બધું બતાવશું આપણે રાજકોટ સિટીની અંદર, બરાબર. એટલે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને મજા આવશે આજના વ્લોગમાં. ગાઈસ, ગામમાં નીકળી ગયા જો. પહેલા તો તમને હાજી ડેમનો નજારો બતાવી દઈ. હાજી ડેમ તમે જોઈ શકો છો. હમણાં તમને નીચે ઉતરીને હાજી ડેમ બતાવું કે હાજી ડેમ છે ને ભાઈ આખું ભરાઈ ગયું, અને મારા ખ્યાલ પ્રમાણે છે ને ઓવરફ્લો થઈ ગયું છે, કારણ કે પાણી છેડ આવી ગયું રોડ લગી. તમે જોઈ શકો છો રોડની નજીક પાણી આવી ગયું છે. હમણાં તમને આગળ જઈને બહાર નીકળીને તમને બતાવું કે કેવું પાણી છે, બરાબર. બહાર જ આવશું, ઘડીક વાર બહાર રહેવાનું છે, કારણ કે વરસાદ બહુ આવે છે. જોઈ શકો તમે વરસાદ છે ને ભૂકા કાઢે એવો આવે છે. જો હાજી ડેમ આખો ભરી દીધો છે ભાઈ, જો નજર પૂગે ત્યાં લગી. અને વરસાદનું પાછું ભાઈ લઈ જવા પડે, જાજીમાં રહેવા એવું નથી, વરસાદના પલળી જાય એવું છે. ઓહો, ઘડીક માં તો પલાળી દીધા ભાઈ, કેટલો વરસાદ પડે છે. વરસાદ હે ને ભૂકા કાઢે છે ભાઈ અત્યારે. એટલો આજ ગઈ રાતે વરસાદ એટલો પડ્યો. કેટલો પડ્યો ને? અરે બહુ પડ્યો એની વાત પૂછમાં. એના ઠેઠ ઘરના દાદરાનું પગથિયું, આપણે ઓલું પગથિયું હોય ને તે ત્યાં લગી પાણી આવી ગયું. તો એટલો વરસાદ પડ્યો છે. ને હાજી ડેમ તો ભાઈ આમ તો જો કાંઈ દેખાતું નથી, અને વરસાદી અત્યારે એટલે ફૂલ પડે છે ભાઈ. આંબાલાલને કહી હવે તમે ભાઈ હે ને આવું ન કરતા હો. તમને કાંઈ વાંધો હોય તો અહીં અમને મળી જાય, બાકી આવું ન કરતા તમે. આંબાલાલ 3 દી ની કીધી, 3 દી દુકો ન લીધો. હા, આંબાલાલનું હાલી ગયું તો મેં આગળ કીધું. આંબાલાલને મેં કીધું તમે આગાહી કરો, તો મેં કીધું આ ગાડીની જગ્યાએ બોટ લઈ લઈ. ભાઈ આ રાજકોટનો અમારા હાજી ડેમના મેળો આ બધું દેખાય, જો ફજત ને એવું બધું તમને દેખાય. એટલે રાજકોટના હાજી ડેમના મેળાની પથારી ફરી ગઈ છે, રેસકોર્સના મેળાની પથારી ફરી ગઈ, પણ હાજી ડેમનો મેળો જો અહીં આવી ગયો. અને આમાં પાણી તમે જોઈ શકો, આગળ પાણી કેટલું ભર્યું છે. જો અંદર આ મેળાનું ગ્રાઉન્ડ છે, અને એમાં પાણી કેટલું ભર્યું જોવો તમે. આ બધું પાણી ભર્યું છે ભાઈ. અત્યારે મેળાની બાકાજીક બોલતી હોય, એના બદલે પાણીની બાકાજીક બોલે ભાઈ. વાહ આંબાલાલ વાહ, મોજ કરી દી. જો અહીંયા પાણી કેટલું. અહીંયા મેં મારી લાઈફમાં કોઈ મેં અહીંયા 10 વર્ષથી રહું છું. હાજી ડેમ ચોકડીએ મેં એક જેટ એટલું પાણી નથી જોયું કોઈ દી, બોલો. અત્યારે એટલું પાણી અહીંયા ભર્યું છે હાજી ડેમ ચોકડીએ. જો આ હાજી ડેમ ચોકડીનું સર્કલ છે, અને આ પોલીસ ચોકી છે, ને અહીંયા એટલું પાણી ભર્યું હોય ભાઈ. જો ઓલી ચીપ ટુકડો જાય ને ટાયર છે ને અડધા ડૂબી જાય, એટલું પાણી ભર્યું હોય. પાણી ભાઈ છે ને રાજકોટમાં કોઈ જગ્યાએ બાકી નથી. એટલે મેં પહેલાં કીધું કે હવે આંબાલાલ કેક નો કે, પણ હવે એક જ દી રાહ જોઈને ગાડીઓ દઈને બોટ લઈ લઈએ. શું કે ન હોન્ડા બોન્ડા બધું દઈ દઈએ ને બોટું લઈ લઈએ. જોવો તમે સામે આમ આગળ ગાડીઓ જાય છે ને એ બતાતી નથી, એટલો વરસાદ પડે છે ભાઈ રાજકોટમાં. રાજકોટ આખું છે ને ધમ રોળી નાખ્યું છે વરસાદે. જો આગળ ગાડીઓ બહુ એટલી બધી દૂર નથી, તો એ દેખાતી નથી. તમે જોઈ શકો, દેખાય તમને ગાડીઓ. ગાઈસ, તમે ક્યાંથી વ્લોગ જોવો છો આપણો, તમે કોમેન્ટ કરજો. તમારા સિટીમાં, તમારા ગામમાં વરસાદ કેવો છે. અમારા રાજકોટમાં તો બહુ ધોમ વરસાદ પડે, પણ તમે ક્યાંથી જોવો અને કેવો વરસાદ છે જરાક કોમેન્ટમાં જરૂરથી કહેજો, બરાબર. એટલે મને ખ્યાલ આવે કે અમારે રાજકોટ જેવો વરસાદ છે કે નથી, બરાબર.
જો અહીંયા તો ભાઈ વરસાદ છે ને 3-4 દિવસ થયા કાને હા કન્ટિન્યુ ચાલુ જ છે 4 દિવસ. હા ભાઈ અહીંયા આવું શું હે વરસાદ ગોંડલ છોકરી ઠાકોર વરસાદ જ નથી. હા ત્યાં વરસાદનું બગડા હટી બોલતી હતી ને અહીંયા વરસાદ જ નથી. અમે જો કાગડા પડે કઈ વરસાદ જ નથી. ફોન ભૂલાઈ ગયો દેવતા જો આ પુલ નીતરે હો ભાઈ. જો આ પુલ ઓવરફ્લો થઈ ગયો હો ભાઈ. વરસાદ હતો અહીંયા ઓલા પણ ડેમે ઊભા હતા. જો વરસાદનો ઓવરફ્લો થઈ ગયો હે ભાઈ પુલ. એ બોમ્બે હોટલે ચા પીવા આવી ગયા હે ને કિરણ ચા પાસ કે સાપ પર પૈસા જ નથી. એમ નો હાલે ને પાઈ દે ને મારો ભાઈ. નથી પૈસા. નરેશ તું પાસ. પૈસા નથી લેવા. પૈસા નથી લાવ્યા. પૈસા છે નહીં એમ કે નથી લાવ્યા એમ નહીં. છે પેલા તારી પાસે પૈસા. હા તો ખોટું કામ બોલે. જો અહીંયા મોમાઈ હોટલ છે ને ત્યાં ભાઈ ચા પીવાની હવે જોઈએ કોણ પાય છે બરોબર. મુંબઈ નથી નાખ બાપા. મોમાઈ હોટલ છે આ બધું જોઈજો. હાલો તો ચા પી લઈ પછી મળી બરાબર. ભાઈ ચા ની ને પાલતી થાય છે અને હાલો બધા ચા પીવા બરોબર. પાણી પીવું છે જોતો બોટલ મેલ. શું જોઈશે તારે બોલ. પાણી કેવું પાણી. ખારું પાણી. લાલ પાણી કે ઓલું લાલ એ લાઈને ચા પી લઈ ભાઈ. પાણી છે નહીં બરોબર. ચા પી લઈ પછી એ રીતે ગેમ ચાલુ કરવી આપણે. પછી એમને ગેમ કરવાના છે કિરણભાઈ. જો ભાઈ આજી ડેમ છે. આજી ડેમ નથી મોવડી ચોકડી છે. આ મોજમાં આવી ગયા. આ તમને લાગે છે એવું નહીં આજી ડેમ છે એવું. જો આખું ડેમ ભરાઈ ગયું. તમે વિચાર કરો મોવડી ચોકડીની હાલત છે. જો હા આ ભાદર નદી હાલી જાય. આ મોવડી રોકડી કેવડું પાણી ભર્યું છે જો. આ મોવડી રોકડી છે. જો પાણી હે ને ભાઈ કઈ જગ્યાએ કઈ સાઈડમાં બોલાવે. ફૂલ નીચે ઓહો. જો ગાડી લઈને આવ્યા. ઓહો આટલું બધું પાણી ભાઈ. પાણી પુષ્કળ છે ભાઈ. હાર બોલે કે મફત જગ્યા રાખેલા. જો ભાઈ આ એસ્ટોન શોકે અમે પહોંચી ગયા હી અને તમે જો એસ્ટોન શોકનું હાલત. પાણી ભાઈ આમાં કે અહીંયા પાણી એટલા હે. અહીંયા સર્કલે તો પાણી નથી પણ આગળ પાણી જોયું ને ભાઈ ગોઠને પાણી હતું. હું કે મહેમાન હતું કે નહીં. બહુ પાણી હો ભાઈ. પાણી ભૂકા કાઢેલું. હવે જાય રેસકોર્સ ત્યાંનું તમને બતાવી શું છે એનું કન્ડિશન બરાબર. જો આ બધી મોબાઈલની શોરૂમ છે બધા. તો ભાઈ રેસકોર્સમાં આવી ગયા હી અને તમે જોવો અહીંયા બધી બાજુ બિસારાવડા મેળામાં રમકડા વેસવાળા લોકોને તમે જોવો આ બધી જગ્યાઓ છે. અને પાણી આમાં રોડ ઉપર એટલું હાલ્યું જાય છે. આમાં કેમ મેળો કરવાનો બોલો. શું કે કિરણ આ બિચારા બધાને બધા ભરીને ભાગી ગયા. હા ભાગી ગયા. જો તમે આ બધી જગ્યાઓ બધાની ખાલી પડી છે જોઈ શકો તમે. બધી જગ્યાઓ ખાલી છે અને ક્યાંય અત્યારે અમુક લોકો બેઠા હજી માલ લઈને પણ શું કરે વરસાદ તો કઈ રહેવાનો નથી ને કાંઈ મેળો ચાલુ થવાનો નથી. કેટલું પાણી જાય નરેશ. આમ જો આ ઓલાનું પલ્લી ગયું કે શું થયું. હાવ પડી બધાનો માલ સામાન ને કેટલો પલ્લી ગયો બિચારા આમાં પૈસાનું પાણી થઈ ગયું છે અને 3-4 દિવસથી કન્ટિન્યુ વરસાદ છે ને તમે જોઈ શકો આ રોડ ઉપર કેટલો વરસાદ જાય જુઓ. પાણી તમે જો આ ઢીસણે પાણી જાય છે એટલું પાણી છે ને હજી આગળ જાય આગળ તમને બતાવી આગળ શું કન્ડિશન છે. કારણ કે ત્યાં તો ખાડો જ છે એટલે ત્યાં તો કાયદેસરનું ડેમ જ ભરાઈ ગયું છે મને એવું લાગે છે બરાબર. તો હમણાં ભાઈ અહીંયા જોવે છે અને પછી જાય બરાબર. જો ભાઈ આપણે રેસકોર્સ રિંગની બાજુમાં ઝાડવું પડી ગયું છે રોડ વચ્ચે. જો રોડ બંધ છે અને અમે આમ ફરીને આવ્યા જોઈ શકો તમે. આખો રોડ આમ કવર કરી લીધો છે આ ઝાડવાએ. ફટાફટ નીકળી જવાની વાત છે કારણ કે જો માથે પડશે ને તો ધંધે લગાડી દે. જો આ રેસકોર્સનો મેળો છે ભાઈ અને બધું પૂરું કરી દીધું છે મેળામાં જોઈ શકો તમે. બધું ખોલી નાખ્યું છે. જો આ રાજકોટનો રેસકોર્સનો મેળો ભાઈ તમને બહાર નીકળીને બતાવું. જો આ રાજકોટનો મેળો છે ભાઈ પૂરો થઈ ગયો છે. તમે જુઓ આમાં પાણી કેટલું ભરેલું. જો અહીંયા અમે પાણી નહોતું ને ત્યાં અમે ગાડી રાખીએ અને આ બધા છે ને આનંદ કરે બેઠા જો નવરા બેઠા આ બધું પાણી ભર્યું હોય જોઈ શકો. ફૂલ ભાઈ પાણીનું અત્યારે છે ને કંઈ ઘટે ને એટલું પાણી ભર્યું હોય ને આઈસ્ક્રીમવાળાની બધા જો પાણીની બોટલું ને બધું કમ્પ્લીટ કરીને બેઠા હોય. પબ્લિક આવે એની જ રાહ છે બરાબર પણ આમાં પબ્લિક આવે એવું દેખાતું નથી. પહેલાં તો ભાઈ બધા ધંધાવાળાને એટલી નુકસાની ગઈ ને એની વાત જ આવવા દો. એટલી નુકસાની ગઈ કારણ કે કોઈ પબ્લિક જ નથી. તો એ મેળા કરવાવાળા કોક આવે છે એમ કાંઈ વાંધો નથી પણ જે ખાણીપીણીના હોય ને રમકડાના ને એ બધાને જે નુકસાની ગઈ ખોટ ગઈ ને શું કે મહેમાન મહેમાન શું કે આ બધા ધંધાવાળાને કેટલીક નુકસાની ગઈ. આ ધંધાવાળા જો આપણા ખાસ ભાઈબંધ જ છે અલીભાઈ. હા ભાઈ
કેટલાની ગઈ સાહેબ નુકસાની? એટલાની નુકસાની ગઈ. આ તમે વિચાર કરો, આ ભાઈને એટલી નુકસાની ગઈ તો આ બધાને કેટલી નુકસાની ગઈ છે. કારણ કે કોઈને ધંધા તો નથી થયા, તો પબ્લિક જ નથી આવતું. જો એવડા લોકો બધું ખાય આઈસ્ક્રીમ ને કોન ને એવું, શું કરે બિચારા ભાઈ? કાંઈ ધંધા જ નથી આવત. તમને વરસાદ કન્ટિન્યુ છે ને, ચાલુ છે. જો આવડા હજી કાંઈ હજી સ્ટાર્ટ જ નથી કર્યું. હજી લગભગ મને એવું લાગે 50% ફિટિંગની બાકી છે. અને તા વરસાદે બાકાજી બોલાવી દીધી છે. અને બહુ ભાઈ વરસાદ પડ્યો છે રાજકોટમાં. તમે જરા કોમેન્ટ કરીને જણાવજો તમારી આ વરસાદ કેવો છે ને કેટલો પીડ્યો. અમારે કિરણભાઈ હવે બહાર નીકળે. હા મોજ, હા મેળાની મોજ એમ કરે. હો કિલો લીપકો કરે. મેળામાં પહોંચી ગયા ભાઈ અમે. ખાઈ લીધી અને મહેમાને કોણ ખવડાવી દીધો એટલે ખાઈ નાખી. હું કે મહેમાન મજા આવી ભાઈ. મજા આવી ને? જો આ ટેણીઓ મીડિયો કોણ ખાવા. તારે કઈ કેવું છે? જો આવ્યો તો વિડિયો બનાવવા. કોણ કેવું લઈ ગાડી મજા આવી બેહવાન તને? તમે કોઈ મેળા કર્યા ન કે અમે મેળો કર્યો ને કોને ખાઈ લીધા બરોબર? પાણી ભર્યું બેઠા છે મેળામાં. હાલો તો કોણ ખાઈ લી પછી મળી. જો ભાઈ કાલના વાળું જ પાણી આજે છે. હો આપણે ઈ જ રોડ ઉપર નીકળ્યા જોવો તમે, આટલું પાણી ભાઈ હે. આ બધા સર્વિસ રોડ ઉપર હાલે એના ભાઈડા જો. સર્વિસ નહીં, આપણે બે દેશના રોડ ઉપર બધા હાલે ને આપણે અહીંયા હાલીએ. કા જો બે બાજુ પાણીના ફુવારા બોલે. હો ભાઈ એટલું પાણી છે. આ રાધે હોટલ આવી, તમે અહીંનું પાણી જોઈ શકો છો. રાજકોટમાં તો પાણી છે, માણસો ઓછા ને પાણી જાજુ હોય એવું હોય. જો આટલું પાણી હોય. ઓહો ગજબનું. જો આ બધા મીડિયા ખોલવા આવે. હો ભાઈ રાજકોટમાં લોકડાઉન થઈ ગયું ભાઈ પાછું. જોવો હવે પાછા હીડ્યા છે રોડ ઉપર. પાણી જ છે બધી. આ હતી આપણે ખોખરદર વાળી નદી. જોવો તમે, 2 કાંઠા જાય છે ને. બહુ પાણી આવ્યું ભાઈ રાજકોટમાં, બહુ પાણી આવ્યું. હજી તમને હાજી ડેમ વાળું એને આપણે જઈએ આપણે બરોબર ડેમે, પછી એ તમને બતાવી કે કેવું પાણી છે. આ બધું છે ને પબ્લિક સ્પેશિયલ ફોટા પાડવાના હાજી ડેમ જોવા આવ્યું છે. જો કેટલું પબ્લિક છે. પછી બીજી કાંઈ મોજ નથી લીધી હાથે માઠમની, પણ આ તો મોજ લઈ લે એટલે બધા ભેગા થયા છે. જુઓ તમે અહીંનો વ્યૂ જુઓ ભાઈ, એક નંબર છે. અને પાણી એવું ભરાણું છે અત્યારે હાજી ડેમમાં. તો આપણે આગળ ક્યાંક રાખશું અને ફોટા 1-2 આપણે પાડશું. માંથી બહાર નીકળી ગયા છે અને તમે જોવો ભાઈ હાજી ડેમ આખો. જોવો ભાઈ કરી નાખ્યું ને ડોળું પાણી. પાણી ફૂલ આવ્યું હોય ને ફૂલ ભરાણું. ઉભા રહી ગયા જોવા નરેશ જો અહીં શીખ માંથી બહાર નીકળ્યો. પવનનો અવાજ તો થોડોક ઓછો આવતો હોય છે, પણ તમને આ બધા હાજી ડેમ બતાવવા માટે સ્પેશિયલ અત્યારે આજનો વ્લોગ તો ખાલી સ્પેશિયલ પાણી માટે જ છે. જોવો તમે હિલોળામાં રહે ને પાણી જો કાંઈ ન ઘટે એવું. 6:15 વાગી ગયા છે અને આજનો વ્લોગ સ્પેશિયલ આપણે પાણીનો જ બનાવ્યો હતો, વરસાદનો. કે રાજકોટમાં કેટલો વરસાદ કઈ જગ્યાએ પડ્યો એ તમને બધું બતાવ્યું ને હાજી ડેમ ભરાઈ ગયું ને બધું ગામમાં રેસકોર્સમાં ને બધીએ તમને બતાવ્યું. આજે એના માટેનો વ્લોગ હતો એટલે તમને મજા આવી છે. હું કે જતી ધાર્મિક તારે કઈ કેવું છે ગાઈસને? તારે જતી હું તો બ્લોકમાં આવ્યો જ નહીં. એન્ડ કરી દેવાનો છે. હે એન્ડ કરી દેવાનો તો શું કરે હવે? લાંબો રાખો ના. લાંબો રાખો ને. હું તો આવ્યો જ નથી. હજી કે હું આવ્યો જ નથી એટલે તમને બેને બ્લોગમાં લઈ લીધા. હા બ્લોગ પછી લાંબો થઈ ગયા એટલે બ્લોગ આપણે એન્ડ કરી દઈ. અને આ બ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે હવે મળશું નવા બ્લોગ સાથે. તાર લગી બધાને બાય બાય.